નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ભારતની સીમાઓ, પડોશી દેશો અને એ દેશો સાથે ભારતના જે રાજ્યોની સીમાઓ જોડાયેલી છે એ બાબતે આપણે માહિતી જોયેલી. આજે આપણે જે પાઠ છે ભારત સ્થાન ભૂસ્તરી રચના અને પ્રપુષ્ઠ 1, જેની અંદર આજનો ટોપિક છે આપણે ભૂસ્તરી રચના. ભૂસ્તરી રચના એટલે પૃથ્વીની રચના વિશે એ માહિતી એ જોવાની છે. તો ભારત વર્તમાન એ ભૂપૃષ્ઠનું સ્વરૂપ આપણે જોઈએ તો પૃથ્વીની ભૂસંચલનની પ્રક્રિયા અને બાહ્ય હલનચલન એનું પરિણામ છે. વર્તમાન જે ભૂપૃષ્ઠ ભારતનું જે છે એ પૃથ્વીની ભૂસંચલન એની પ્રક્રિયા ક્રિયા અને બાહ્ય હલનચલન આ બે પરિબળો એનું પરિણામ છે. જે પૃથ્વીના પેટાળની અંદર ભૂસંચલનની જે ક્રિયાઓ જે થાય છે, જે હલનચલન થાય છે, જે કાંઈ પેટાળની અંદર જે 7 પ્લેટો જે છે અને ભૂગર્ભની અંદર જે કાંઈ ભૂકંપ છે, જ્વાળામુખી છે, એવી ઘટનાઓ બને છે, એક એનું પરિણામ. અને બીજું જે છે પરિબળ બાહ્ય હલનચલન, જે દાખલા તરીકે વાવાઝોડું છે, અતિપૂર છે, એને કારણે પણ એ ભૂપૃષ્ઠ ઉપર એ ફેરફાર થતો આપણને એ જોવા મળે છે. એટલે આ ભૂસંચલનની ક્રિયા માટે જે કાંઈ બરાબર ફેરફાર થાય છે એ પૃથ્વીનું ભૂસંચલન એ પેટાળમાં રહેલી ગરમી અને એને કારણે ઉદ્ભવતા જે તરંગો બરાબર એને કારણે જે હલનચલન થાય છે અને બાહ્ય હલનચલન એક પણ પરિણામ આપણે એ ગણીએ છીએ. ત્યાર પછી એ પૃથ્વીનો ઉપરનો પોપડો જે છે તેની નીચે રહેલા એસ્ટેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખંડો ઉપર તરી રહ્યો છે. એસ્ટેનોસ્ફિયર એટલે મિશ્રાવરણ, ગુજરાતીમાં આપણે એને મિશ્રાવરણ કહીએ છીએ. પૃથ્વીનો ઉપરનો જે પોપડો જે છે એની ભૂગર્ભની અંદર જે છે અર્ધદ્રવિત જે ખડકો જે છે, અર્ધદ્રવિત ખડકો એટલે ખાસ કરીને પ્રવાહી પણ નહીં અને ઘન સ્વરૂપેની પથ્થરી પુરોઈની અને અર્ધદ્રવિત પ્રવાહી જેને કહેવાય પ્રવાહી ખડકો, એની ઉપર એ પૃથ્વીનો પોપડો જે છે એ તરી રહ્યો છે અને પૃથ્વીના પેટાળમાં થતી કિરણોત્સર્ગી પ્રક્રિયાને પરિણામે એ ગરમી ઉદ્ભવે છે. આ જે કિરણોત્સર્ગી પ્રક્રિયા જે છે ગરમી ઉદ્ભવવા માટે એ જવાબદાર પરિબળ આપણે ગણીએ છીએ. પૃથ્વીના પોપડાની અંદર તરત નીચે કિરણોત્સર્ગી પ્રક્રિયા થાય છે, જેને કારણે પેટાળની અંદર એ ગરમી એ વધુ, કારણ કે પેટાળ જે છે એ અતિ ગરમ છે. જેમ નીચે જઈએ એમ ગરમીનું પ્રમાણ, તાપમાનનું પ્રમાણ એ વધતું જાય છે. તો એને કારણે શું થાય છે, દ્રવિત ખડકો જે છે એ સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવા પ્રયત્ન કરે છે. આ જે કિરણોત્સર્ગી પ્રક્રિયાને કારણે જે ગરમી પેટાળમાં ઊભી થાય છે, ઉત્પન્ન થાય છે, એને કારણે દ્રવિત જે ખડકો જે છે, અર્ધપ્રવાહી જે ખડકો જે છે એ ખડકોની અંદર સંવહનિક તરંગો ઉત્પન્ન કરી એ બધું ભૂસપાટી તરફ જવા પ્રયત્ન કરે છે. કારણ કે પેટાળની ગરમી થાય લાવા અને મેઘમાલા શબ્દ કહીએ છીએ બરાબર. જ્યાં ખડક સ્તર નબળું હોય, કારણ કે પૃથ્વીનું પેટાળ જે છે બધે મજબૂત નથી, ક્યાંક નરમ પણ છે અને ક્યાંક કડક પણ છે. એટલે નરમ જે સ્તર હોય ત્યાં એ બધો પ્રવાહ એ ભૂસપાટી તરફ બરાબર ને એ ઉપર જશે અને ત્યાં એ બહાર નીકળવા માટે પ્રયત્ન કરશે, હલનચલન થશે, જેને આપણે ભૂકંપ અથવા ધરતીકંપ કે જ્વાળામુખી એ કહીએ છીએ. હવે જો આ ખાસ કરીને ભૂગર્ભ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓની અંદર વિભાજિત થઈ જાય છે, જેને આપણે મુદ્રાવણી પ્લેટો કહીએ છીએ. કારણ કે ઉપરનું જે પડ જે છે, આ પેટાળમાં જે ગરમી છે એ ગરમી જે ઊભી થાય છે, ઉત્પન્ન થાય છે, એને કારણે ખાસ કરીને એ તરંગો જે છે એ ભૂસપાટી તરફ આવવા એ પ્રયત્ન કરે છે અને એને કારણે પૃથ્વીનું તળ જે છે એ મોટા મોટા ટુકડાઓની અંદર ફાટી અને વિભાજિત થઈ જાય છે. જે આપણે અહીં નકશાની અંદર બતાવ્યું છે, જે પ્લેટો જે છે મુદ્રાવણી પ્લેટો ખાસ કરીને કેટલી છે તો કે 7 છે. કઈ કઈ તો ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, ત્યાર પછી પેસિફિક પ્લેટ, આફ્રિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ,
ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને એન્ટાર્કટિકા પ્લેટ, આ 7 મુખ્ય પ્લેટો જે છે અત્યારે આ રીતે આપણે જોઈએ છીએ. પણ પ્રથમ આજથી કરોડો વર્ષ પહેલા આ પરિસ્થિતિ હતી, કારણ કે ત્યાં તો બધું ભેગું જ હતું. આજે જોઈએ તો ખંડો જે છે એ 7 જે છે, બરાબર. હવે આની અંદર જે કઈ મોટાની પ્લેટો જે છે એ મુખ્ય કેટલી છે અને કઈ કઈ, તો એ પ્રશ્ન તરીકે પણ ધ્યાનમાં રાખવાનું છે. પેસિફિક પ્લેટ, આફ્રિકન પ્લેટ, ઉત્તર અમેરિકન પ્લેટ, દક્ષિણ અમેરિકન પ્લેટ, યુરેશિયન પ્લેટ, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, ત્યાં પછી એન્ટાર્કટિકા પ્લેટ. આ 7 મુખ્ય પ્લેટો છે અને આ પ્લેટોની ગતિવિધિ થકી જો લાખો વર્ષ દરમિયાન ભૂમિખંડોના આકારોમાં અને સ્થાન ફેર થયા છે. આ પ્લેટો જે છે એની ગતિવિધિ થકી લાખો વર્ષના સમયગાળાની અંદર જે સ્થાન ફેર એ આપણે જોવા મળે છે. આકારોની અંદર અને સ્થાન ફેર એ થયેલા આપણે એ જોવા મળે છે. એ મને જવાબદાર આ મુદ્દાઓની પ્લેટો, બરાબર, જે પૃથ્વીના પેટાળની અંદર એ જે રહેલી છે એ ગણીએ છીએ. અને આ પ્લેટો જે છે પરસ્પર પ્રતિક્રિયા એ પૃથ્વીની બધી ભૂકંપીય અને જ્વાળામુખી ક્રિયાઓ માટે જવાબદાર છે. બીજા નંબરની અંદર આ પ્લેટોની જે પરસ્પર પ્રતિક્રિયા એ ખાસ કરીને જે કંઈ ભૂકંપ જ્વાળામુખી થાય છે એ માટે એ બધું આપણે આ પ્લેટો એ જવાબદાર એ ગણીએ છીએ. હવે જે ભારત જે છે આ પ્લેટો વિશે એ માહિતી લઈ લઈએ આપણે. જો અપસારી પ્લેટો, અભિસારી પ્લેટો અને રૂપાંતરિત પ્લેટો. પ્લેટો જે છે એના ત્રણ જાતની છે. અપસારી પ્લેટો આપણે કોને કહીએ છીએ? કારણ પ્લેટો બતાવેલી છે, બરાબર. જે પ્લેટો એકબીજાથી દૂર થાય છે, જે પ્લેટો એકબીજાથી દૂર થાય છે એને આપણે અપસારી પ્લેટો કહીએ છીએ. અને જે પ્લેટો એકબીજાની નજીક આવે છે એ પ્લેટોને આપણે અભિસારી પ્લેટો કહીએ છીએ. આ બે બાજુ આપણે બતાવ્યું છે. આ નજીક આવે છે, આ પ્લેટો દૂર થાય છે, એના બતાવેલા છે અપસારી પ્લેટો છે. દૂર થાય છે અપસારી પ્લેટો છે, નજીક આવે છે એ અભિસારી પ્લેટો છે. અને રૂપાંતરિત પ્લેટો જે છે એ એકબીજી ખસે, એક ઉપર જાય છે બીજી નીચે આવે છે. આ રીતે ખસતી હોય એટલે રૂપાંતરિત પ્લેટો એ આપણે કહીએ છીએ. તો અપસારી પ્લેટો જે છે એકબીજાથી દૂર થાય છે. દૂર થાય છે તો આ બે પ્લેટો વચ્ચે શું થાય છે? ભૂપૃષ્ઠમાં સ્તરભંગ થાય છે. સ્તરભંગ થાય છે, દૂર થાય છે, ફાટો પડે છે. સ્તરભંગ થાય છે એટલે શું થાય છે? ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટાનું નિર્માણ થાય છે. ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટાઓનું નિર્માણ થાય છે. અને જે પ્લેટો એકબીજાની નજીક આવે છે એટલે શું થાય છે? ગેદીકરણ થાય છે, ગેટ પડે છે. ગેટ પડે એટલે બીજી પ્લેટો એકબીજા ઉપર બરાબર નીચે ઘસી જાય પ્લેટ, એટલે જે કાંઈ ગેટ પડે એટલે કેનું નિર્માણ થાય છે? તો કે પર્વતનું નિર્માણ થાય છે. અપસારી પ્લેટો જે એકબીજાની નજીક આવે છે એટલે ગેદીકરણ ગેટ પડે છે અને એને કારણે પર્વતો એનું નિર્માણ થાય છે. અને રૂપાંતરિત પ્લેટો જે છે એ ભૂમિખંડો, રૂપાંતરિત પ્લેટોની અંદર જે આવેલા જે ભૂમિખંડો છે નિરંતર ખસતા રહે છે એ પ્લેટોને આપણે રૂપાંતરિત, કારણ કે નિર્માણ કર્યું. રૂપાંતરિત પ્લેટો જે છે એટલે નિર્માણ, બરાબર. આ નજીક આવે એટલે પર્વત, બરાબર ને, એ ખાસ કરીને નિર્માણ થતો હોય છે ઘણી જગ્યાએ. અને આ જે પ્લેટો જે અપસારી એ એકબીજાથી દૂર પ્લેટો થાય છે ત્યારે ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટાનું નિર્માણ થાય છે. આ પ્લેટો જે છે એ 7 પ્લેટો જે છે એની ગતિવિધિ, બરાબર ને, એ રીતની પેટાળમાં જે થતી હોય છે એને કારણે, બરાબર ને, જે કાંઈ ઘટનાઓ, ક્રિયાઓ જે બનતી આપણે એ જોવા મળે છે. હવે ભારત જે છે કરોડો વર્ષ પહેલા જે ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ કે ભૂમિખંડનો એક ભાગ હતો. ભારત જે છે કરોડો વર્ષ પહેલા ગોંડવાના લેન્ડ નામના પ્રાચીન વિશાળ કે ભૂમિખંડનો એક ભાગ હતો, બરાબર. એટલે ભારત કરોડો વર્ષ પહેલા, બરાબર, ક્યાં નામનો એક વિશાળ ભૂમિ ભાગ હતો? તો એ ગોંડવાના લેન્ડ શબ્દ યાદ રાખો. ખાલી જગ્યાની વિકલ્પની ઘણી વખત એવા પ્રશ્ન એ મુકાતા હોય છે. અને આ જે વિશાળ કે ભૂમિખંડના આજના આપણે જોઈએ તો ખાસ કરીને જે ખંડો એની અંદર એ દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા એ ખંડનો સમાવેશ થાય છે. જ્યાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા, આજના આ ગોંડવાના લેન્ડની અંદર એ 4 ખંડોનો સમાવેશ થાય છે.
કરોડો વર્ષ પહેલા તો આ બધું ભેગું હતું, પછી એમાંથી એક ખાસ કરીને આજે આપણે જોઈએ તો દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ત્યારબાદ એન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા આ 4 ખંડોનો સમાવેશ એ ખાસ કરીને ગોંડવાના લાઈન એની અંદર કરવામાં આવે છે. અને કારણ કે જો ગોંડવાના લાઈનથી અલગ થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન એ પ્લેટ જે છે ઉત્તર તરફ સરકવા લાગી. કારણ કે આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ જે છે એ ઉત્તર તરફ એ સરકવા લાગે છે. કારણ કે ધીમે ધીમે એ ઉત્તર તરફ આ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ બરાબર ને સમય જતા એ તરફ એ જવા લાગે છે. અને તે ઉત્તર ગોળાર્ધની ઘણી મોટી યુરેશિયન પ્લેટ સાથે લગભગ 5 કરોડ વર્ષ પહેલા ટકરાયો હોવાનું માનવામાં આવે છે. આજે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ જે છે ધીમે ધીમે ઉત્તર તરફ જાય છે અને 5 કરોડ વર્ષ પહેલા ખાસ કરીને આજે ઉત્તર ગોળાર્ધની સૌથી મોટી એ યુરેશિયન પ્લેટ છે. ઉત્તર ગોળાર્ધની સૌથી મોટી એ પ્લેટ કઈ તો યુરેશિયન પ્લેટ આની સાથે એ ટકરાય છે. આજે આગળ જાય અને એ બંને અને ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન પ્લેટના ટકરાવથી કે જેથી સમુદ્રમાંથી તો હિમાલય પર્વત શ્રેણીનું એ નિર્માણ એ થાય છે. આજે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી જ તેથી અહીંયા જે છે પેલા તેથી સાગર હોય છે. એ સાગર જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ યુરેશિયન પ્લેટ તરફ જાય છે અને વચ્ચે જે તેથી સાગર હોય એટલે એ સાગર વચ્ચે હોય છે. એટલે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ જે છે યુરેશિયન પ્લેટની નીચે એ ઘસી જાય છે. એને કારણે તે તેથી જે સમુદ્ર હોય એના તળની અંદર બરાબર જે ગેટ પડે છે અને એને કારણે હિમાલય પર્વત શ્રેણીનું અહીંયા એ નિર્માણ થાય છે. હિમાલય પર્વત શ્રેણી એ તેથી સમુદ્ર બરાબર હોય છે અને એના પ્રસ્તર ખડકમાં જે ગેપ પડે છે જે યુરેશિયન પ્લેટ જે આ જે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે યુરેશિયન પ્લેટ સાથે ટકરાય છે અને ટકરાવાને કારણે બરાબર જે કાંઈ તેથી સમુદ્રના તળની અંદર બરાબર પેટાળની અંદર તેથી સાગરની અંદર એ ગેપ પડે છે અને એને કારણે જે ભાગ ઉપર ઉપસી આવે છે એને આપણે હિમાલય એ પર્વત શ્રેણી એ કહીએ છીએ. તો હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ એ કઈ રીતે થયું અથવા હિમાલય પર્વત શ્રેણી કઈ રીતે ઉદ્ભવી તો ખાસ કરીને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવ થકી તેથી મહાસાગરમાંથી હિમાલય પર્વત શ્રેણીનું એ નિર્માણ થયું એમ આપણે એ કહી શકીએ. હવે ત્યાર પછી આ જે છે એ હિમાલય પર્વત શ્રેણીની જે દક્ષિણે એક વિશાળ એક ખીણ પણ બની. આ જે હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું તે સમય દરમિયાન જે એક દક્ષિણ એક વિશાળ ખીણ બની. જ્યાં દક્ષિણ હિમાલય અને દક્ષિણ એક ખીણ એ બની. એ ખીણની અંદર સમય જતા જે ઉત્તર દક્ષિણથી આવતી નદીઓ એ નદીઓનો કાપ એ ખીણમાં ઠલવાયો. સમય જતા એ ખીણ ભરાઈ ગઈ અને ઉત્તરનું જે મેદાન જે છે આ ઉત્તરનું મેદાન જે છે એ આખું નિર્માણ પામે છે. આ પણ એક થયું આ જે હિમાલય પર્વત શ્રેણી પછી જે તેની દક્ષિણે બરાબર જે એક આખી મોટી એક ખીણ તૈયાર થઈ. ખીણની અંદર જે ઉત્તર દક્ષિણથી આવતી નદીઓ એ કાપ થયેલું અને કાપને કારણે એ ઉત્તર ભારતનો એ મોટો મેદાની પ્રદેશ એ બનેલો એ જોવા મળે છે. ત્યાર પછી એ દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ એ જ્વાળામુખીનું પ્રસ્ફોટન થયું અને એને કારણે પશ્ચિમ ભાગ જે છે એ તૂટીને નિમજ્જિત થઈ ગયો. આ પણ એક ક્રિયા બની. અહીંયાથી આપણે આ થયું સમય જતા આ જે ઉત્તર પશ્ચિમ ભાગ જે છે અહીંયા એક વિસ્ફોટ થયો, જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. એ વિસ્ફોટને કારણે શું થયું આ જે પશ્ચિમ ભાગ જે છે એ તૂટી અને નિમજ્જિત થઈ ગયો બરાબર. અને નિમજ્જિત થવું એટલે ખાસ કરીને શું તો જે પૃથ્વીનો જે પોપડો જે છે એનું પેટાળ જે છે એ પેટાળનું નીચે બેસી જવું તેને નિમજ્જિત થઈ જવું. અહીંયા જે જ્વાળામુખીની પ્રક્રિયા જે થઈ એને કારણે આ ભાગ તૂટી અને નિમજ્જિત થઈ ગયો બરાબર. એ ભાગ નીચે બેસી ગયો અને એને કારણે અરબ સાગરનું નિર્માણ થયું. કેવું અરબ સાગર અહીંયા જે છે એ અરબ સાગર એ આખો ઊભો થયો અને આજે આ ભાગ જે સ્પષ્ટ આપણને જોવા મળે છે.
કારણ કે અરબ સાગરનું નિર્માણ એ કઈ રીતે થયું, તો આ એક વિસ્ફોટ થયો અને વિસ્ફોટને કારણે આ ભાગ જે છે એ તૂટીને નિર્જિત થઈ ગયો, બરાબર, અને અહીંયા અરબ સાગર એ બન્યું. તો આ રીતે આપણે જોઈએ તો ખાસ કરીને ભારતની એ ભૂપૃષ્ઠની અનેક વિવિધતાઓ એ આપણે એ જોવા મળે છે. ભારતીય ભૂખંડમાં તો અનેક વિવિધતાઓ જોવા મળે છે, કારણ કે ઉત્તરની અંદર ઊંચી એ પર્વત એ માળા જે હિમાલય એ આપણે ગણીએ છીએ. પછી અહીંયા નીચે એના દક્ષિણે એટલે ઉત્તર એ ભારતની અંદર એ ખાસ કરીને મોટો મેદાની પ્રદેશ એ બન્યો છે, જે ફળદ્રુપ એ ભાગ છે. આપણે નીચે જોઈએ તો ખાસ કરીને અહીંયા એ ઉચ્ચ પ્રદેશ, બરાબર, જે ઉપર જે છે એ માળવાનો ઉચ્ચ પ્રદેશ, નીચે જે છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે. આ આખું દ્વીપકલ્પીય ભાગ છે, બરાબર ને. પૂર્વ અને પશ્ચિમ જે તટીય મેદાનો એ બંને બાજુ બનેલા છે. તો આ રીતે ભારતની એક ભૂપૃષ્ઠની વિવિધતા પણ એ આપણે જોવા મળે છે. એટલે અહીંયા ખાસ કરીને આ પાઠ પૂરો થાય છે. એટલે આગળના જે કંઈ લેક્ચરોની અંદર આપણે જે પ્રશ્નો એ જોયા છે, બરાબર ને. આની અંદર એ કહેવાય પુસ્તકની રચના અથવા પૃથ્વીની રચના વિશે માહિતી આપો. તો બરાબર ને, જે કાંઈ એ આમાં પરિબળો આજે આપણે જોયા છે એના વિશેની માહિતી, બરાબર. અપસારી પ્લેટ, ગતિશાળી પ્લેટ, રૂપાંતરિત પ્લેટ કોને કહીએ છીએ, અપસારી પ્લેટ કોને કહેવાય છે, કારણ કે અપસરણ અને અભિસરણની ક્રિયાથી શું થાય છે, તો કે સ્તરભંગ થાય છે અને ગેટીકરણ થાય છે, બરાબર. એ આપણે આગળ જોયું. તો આવા જે પ્રશ્ન જે છે ખાસ જોઈ લેજો. અને મુખ્ય એ ઉદાહરણની પ્લેટો કેટલી છે, કઈ તો એ 7 પ્લેટો જે છે એ ખાસ એ પણ જોઈ લેજો. તો આ રીતે આ પાઠ અહીંયા પૂરો, અને બાકી સ્વાધ્યાય અંતે જે કાંઈ સ્વાધ્યાય પ્રશ્ન છે એ બધા ઓકે.